वडोदरा में दूसरी यूटीटी नेशनल पैरा रैंकिंग टेबल टेनिस चैंपियनशिप का आयोजन होने जा रहा है, जिसके बारे में आज ज्यादा जानकारी पत्रकार परिषद के तहत मुहैया करवाई गई थी। टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से 2 से लेकर 4 दिसंबर के दौरान यूटीटी दूसरी पैरा नेशनल रैंकिंग टेबल टेनिस चैंपियनशिप 2025-26 का आयोजन करवाया गया है, जिसके बारे में जानकारी देने के लिए आज पत्रकार परिषद बुलाई गई थी। समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर इस चैंपियनशिप का आयोजन होने वाला है। तब इस प्रतियोगिता में 35 से ज्यादा राज्यों में से 250 से ज्यादा पैरा पेडलर शिरकत करने वाले हैं, जिसमें गुजरात के खिलाड़ी भी शामिल है। ऐसे में आपको बता दें कि 3 दिसंबर को दिव्यांग दिवस मनाते हुए 3 दिव्यांग बच्चों को व्हीलचेयर निःशुल्क भी दी जाने वाली है और उसी के साथ ये जो चैंपियनशिप है वो 9 कैटेगरी में आयोजित होने वाली है और ये प्रतियोगिता 2 दिन तक खेली जाएगी, जिसके विजेता खिलाड़ियों को 5,000 रुपये और मेडल के साथ सम्मानित भी किया जाएगा और उसी के साथ रनर अप विजेता खिलाड़ियों को 3,000 नगद और मेडल देकर सम्मानित किया जाएगा। तब आज इस बारे में ज्यादा जानकारी देने के लिए पत्रकार परिषद बुलाई गई थी, जिस दौरान यूटीटी के जयाबेन ठक्कर के साथ अन्य अग्रणियों ने मौजूद रहकर ज्यादा जानकारी मुहैया करवाई। यूटीटी सेकंड नेशनल रेंकिंग पैरा टेबल टेनिस इवेंट આપણે ત્યાં આયોજન કરી રહ્યા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં। કાલથી એટલે કે 2જી તારીખથી બધાનું આવવાનું અને એમનું ક્લાસિફિકેશન ને આ બધું જે કંઈ કામકાજ હોય એ શરૂ થશે ને તારીખ 3ના રોજ જે વિશ્વ દિવ્યાંગ દિવસ છે એ દિવસે આપણે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હીલચેર મળે તો સારું અને ટીટીએ બી અને સુરતના આપણા પંકજભાઈનું ડોનેશનના અને 3 અમારા ટીટીએમાંથી ડોનેટ કર્યા છે અમે અને એમ કરીને એમણે પસંદ કરેલી વ્હીલચેર આપણે એમને આપી રહ્યા છે 3જી તારીખના 9:30 વાગે ઇનોગ્રેશન છે અને 250 જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે। એમને ઘણી બધી સગવડો જોઈતી હોય છે, એમની સાથે એક કેરટેકર હોય છે, આપણે પણ એક કેરટેકર આપીએ છીએ જે બીજી જગ્યાએ ફક્ત આવીને નીકળી જતા હોય છે। આપણે જ્યાં સુધી રમે ત્યાં સુધી એ કેરટેકર એની ચિંતા કરે છે અને બોલ ઉપાડવાવાળા બચ્ચાઓ પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ એટલે ફટાફટ એમનું કામ થાય અને રહેવાની અને રમવાની સારી સગવડ આપીએ છીએ। તો આપ સૌને વિનંતી છે કે વિશ્વ દિવ્યાંગ દિવસને દિવસે જે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી નજરાણું આપણે આપી રહ્યા છે આ બીજી વખત આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ। આમાં અમારા યુટીટી તરફથી એટલો સુંદર સપોર્ટ દર વખતે મળે છે અને અવારનવાર જ્યારે પણ અમે પેરા ઇવેન્ટ માટે એમની મદદ માગીએ ત્યારે અમને તત્પરતા સાથે અમને મદદ કરવા આવે છે લોકો। સાથે સાથે અમારા આઈઓસીના જે ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે, પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે વીએસએફને આપણે જે કહે છે એ લોકોએ પણ અમને સ્ટેડિયમમાં સારી એવી મદદ કરે છે। ખાસ કરીને અમારા સાંસદશ્રીએ જે ગયા વખતે પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ બનાવી આપ્યું એ અમારા માટે એક એવું સરસ નજરાણું બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ અને ઇવેન્ટ અવારનવાર કરવાની અમને ઉત્સાહ મળે છે। આ ઇવેન્ટમાં પહેલી વખત ગયા વખતે થોડો લાઈવ ટેલિકાસ્ટ કર્યું તો આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઈવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાની છીએ। અમારો પહેલું પ્રયાસ હશે, પણ 4-5 ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ, પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઈવ ટેલિકાસ્ટ કરીને લોકો સુધી મોકલી શકીએ। તો આ પ્રથમ વખત અમે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં અમારા ડીજી સ્પોર્ટ્સના અમારા ચેનલવાળા છે એ લોકો ખૂબ અમને આ ઇવેન્ટ માટે મદદ કરી રહ્યા છે કે અમે સારી રીતે આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડવા કોશિશ કરશું। એટલે આવું દરેક વખતે કંઈ નવી વસ્તુ કરીને ટ્રાય કરી છે કે પેરા ઇવેન્ટ લોકો સુધી બહુ સારી રીતે પહોંચે। સાથે સાથે અમારા રેમરાજજી બિચારા હમણાં જ હજી આવ્યા છે ને કે ના હું તાત્કાલિક આપણે કામે લાગી જઈએ, એટલે ટીટીએફઆઈનો સપોર્ટ, જીએસટીટીનો સપોર્ટ, અમારા લોકલ એસએજીનો સપોર્ટ, કોર્પોરેશનનો સપોર્ટ, આ બધાના સપોર્ટથી આપણે એક સારામાં સારી इवेंट आयोजन कर सकते हैं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।